નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કૃષિ વિજ્ઞાનને લગતી અદ્યતન ટેકનિકલ માહિતીને આવરી લેતું પુસ્તક એટલે કે કૃષિ ઉપનિષદ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક કે જે કઈ કઈ પરીક્ષા માટે તમને ઉપયોગી સાબિત થશે, જેવી કે ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, બીજ અધિકારી, ખેતી અધિકારી, ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું આ કૃષિ ઉપનિષદ પુસ્તક તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ આ પુસ્તકની વિશેષતાઓની, તો તમે જોઈ શકો છો કે ભાઈ જે આ પુસ્તક જે છે તે ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, બીજ અધિકારી, ખેતી અધિકારી, ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી જેવી પરીક્ષાઓમાં આવતા અગત્યના મુદ્દા જેવા કે ખેતી, બાગાયત, બીજ, ખાદ્ય, પશુપાલન, મત્સ્યપાલન જેવા મુદ્દાઓની ટેકનિકલ માહિતીઓને ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. સાહેબ, આ પુસ્તક જીસીઆરટી ના કૃષિ વિદ્યા પાઠ્ય પુસ્તકો તેમજ કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકાઓ જેવા આધારભૂત સ્ત્રોતોનો આધારિત આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે અને આ પુસ્તકમાં કુલ 35 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, આ કયા કયા પ્રકરણો સમાવેશ કર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, જેવી તમે બુક ખોલશો તો તમને જોવા મળશે કૃષિ ઉપનિષદ, અને આ પુસ્તકની જે ડેમો કોપી જે છે તો એ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તમે આ પીડીએફ જોઈ શકો છો ડેમો કોપી. સાહેબ, સંક્ષિપ્ત અનુક્રમણિકા આપેલી છે જેમાં 35 પ્રકરણોનું જે લિસ્ટિંગ કરેલ છે. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલું કૃષિનો ઇતિહાસ, કૃષિ સંબંધિત ક્રાંતિઓ અને અગત્યના તથ્યો, તેમ કરી અને છેક આ 35 પ્રકરણો અને છેલ્લે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો. ડન. આ જે સંક્ષિપ્ત અનુક્રમણિકા છે વિદ્યાર્થી મિત્રો, એને સાહેબ અલગ અલગ પોર્શનમાં ડિવાઈડ કરેલ. તમે જોઈ શકો છો જે મેઇન ટોપિક, તો પહેલા આ જે પ્રકરણો છે તેને કૃષિ વિદ્યા એક પોર્શનની નીચે અલગ અલગ સબ ટોપિક જેવા કે કૃષિ સંબંધિત અગત્યના તથ્યો, કૃષિ શાસ્ત્ર, જમીન વિજ્ઞાન, કીટક શાસ્ત્ર અને છોડ રોગ શાસ્ત્ર એવા સબ ટોપિકમાં ડિવાઈડ કરેલ છે ને એમાં અલગ અલગ પ્રકરણો આપવામાં આવે છે. જેમ કે તમને બતાવી દઈએ કે જે પહેલો જે પોર્શન હશે ને કૃષિ વિદ્યાનો હશે, તેને અલગ અલગ પોર્શનમાં ડિવાઈડ કરેલ છે અને તેમાં અગત્યના ચેપ્ટરો તેમાં તમને બાયફર્કેટ કરીને આપવામાં આવેલ છે. ક્લિયર? આવા અલગ અલગ પોર્શનમાં આખી આ બુક ડિવાઈડ કરેલી છે. પહેલું જેમ કે કૃષિ વિદ્યા છે, બીજું તમે જોશો બાગાયત, તો તેમાં 2 પ્રકરણો આપવામાં આવેલા છે. કૃષિ સંલગ્ન વિષયો, તો તેમાં કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ વિસ્તરણ શિક્ષણ, કૃષિ વનીકરણ, કૃષિ હવામાન શાસ્ત્ર, કૃષિ ઇજનેર શાસ્ત્ર, કૃષિને લગતી અત્યાધુનિક ટેકનોલોજીઓ, આવા અલગ અલગ પ્રકરણોને આ જે પોર્શન છે તેમાં કવર કરવામાં આવેલા છે. એવા તમે અહીં જોઈ શકો છો. આવા અલગ અલગ પોર્શન તમે વાત થઈ ગઈ આપણી 35 પ્રકરણોની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ પણ આ પુસ્તકમાં કવર કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે ભાઈ કયા કયા નાના નાના દરેક મુદ્દાઓ કે આ પુસ્તકમાં કયા કયા કવર કરવામાં આવેલા છે એ તમે ડિટેલ ઇન્ડેક્સમાં તમને મળી જશે. જેમ કે કૃષિ વૈજ્ઞાનિકો, તો કયા કયા વૈજ્ઞાનિકો વિશેની માહિતી અંદર આપવામાં આવેલી છે, એ દરેક વૈજ્ઞાનિકો વિશેની માહિતી એ ડિટેલ ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો. ક્લિયર? આ રીતે ડિટેલ ઇન્ડેક્સ પણ આ પુસ્તકમાં અવેલેબલ છે. ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ અને ફિગર ઇન્ડેક્સ, 200 થી પણ વધુ ટેબલ, ચાર્ટ અને ફિગર દ્વારા ખૂબ જ અગત્યની પરીક્ષા લક્ષી માહિતી આ પુસ્તકમાં પીરસવાનો પ્રયત્ન કર્યો છે. એ તમે જોઈ શકો છો. આ એની ઇન્ડેક્સ છે. હવે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણો તો આપણે ક્લિયર થઈ ગયા. સાહેબ, અંદર અગત્યના પ્રકરણો કયા, ખૂબ મેઇન એટ્રેક્શન શું છે આ પુસ્તકનું, તો એની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો આકર્ષક પ્રકરણો કે આપણે જેમ વાત કરી ખેતી મદદનીશ કે બાગાયત મદદનીશ કે બીજ મદદનીશની જે અલગ અલગ એક્ઝામો જે છે એના માટે અગત્યના પ્રકરણો જો હોય કોઈ, તો એ છે કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ હવામાન શાસ્ત્ર, કૃષિ ઇજનેર શાસ્ત્ર, કૃષિ બાયોટેકનોલોજી, ખાદ્ય પ્રસંસ્કરણ, ખાદ્ય વિજ્ઞાન. આ અલગ અલગ જે અગત્યના પ્રકરણો જે કયા કવર કરવામાં આવે છે એનું લિસ્ટ છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ગ્રામ સેવક અને ખેતી મદદનીશના કાર્યો અને ફરજોને દર્શાવતી પરીક્ષા લક્ષી માહિતીનું પણ એક પ્રકરણ આપવામાં આવેલ છે. ક્લિયર? આ ઉપરાંત આ પુસ્તકમાં કૃષિમાં ઉપયોગી એવા અત્યાધુનિક પદ્ધતિઓ અને તકનીકોનો સમાવેશ કરતું પણ અલગથી એક પ્રકરણ આપવામાં આવેલ છે. સાહેબ, કયા પ્રકરણો છે?
તો તમે અહીં જોઈ શકો છો ભાઈ શરૂ થશે પુસ્તક તો પહેલું જ પ્રકરણ હશે કૃષિનો ઇતિહાસ, કે જેમાં સિંધુ કાળથી લઈ આજ દિન સુધી ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે તબક્કાવાર કેવો વિકાસ થયો છે તો તેને ક્રમબદ્ધ અહીં તમને આપવામાં આવેલ છે. કૃષિ સંબંધિત અગત્ય ક્રાંતિઓ અને અગત્યના તથ્યો દરેક પ્રકરણોમાં તમે જોશો ચેપ્ટરનું નામ અને પછી તેની ડિટેલ ઇન્ડેક્સ જે છે આગળ તો છે જ પણ દરેક પ્રકરણના શરૂઆતમાં પણ આપી છે, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કયા કયા અગત્યના મુદ્દા આ પ્રકરણમાં કવર કરવામાં આવેલ છે. કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત પાકો, કૃષિ બાયોટેકનોલોજી, કૃષિ ફિઝિયોલોજી અને કૃષિ માઇક્રોબાયોલોજી, ડન. કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ વિસ્તરણ શિક્ષણ, કૃષિ વનીકરણ, કૃષિ હવામાન શાસ્ત્ર, કૃષિ ઇજનેર શાસ્ત્ર અને કૃષિ ક્ષેત્રે સંકળાયેલી હાલમાં ચાલતી અગત્યની જે પણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેનું પણ અલગથી એક આખું પ્રકરણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. ક્લિયર? આગળ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ અગત્યના એક પ્રકરણ કે જેમ કે કૃષિ સંબંધિત અગત્યના કાયદાઓ પણ કવર કરવામાં આવેલા છે અને કૃષિ ક્ષેત્રે સંબંધિત સાહેબ આઈપીઆર નું આખું એક ચેપ્ટર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, તો એ પણ અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ક્લિયર? આ વાત થઈ ગઈ મેઇન એટ્રેક્શન ઓફ ધીસ બુક, કે પુસ્તકના મુખ્ય આકર્ષણો તો અગત્યના પ્રકરણો વિશે તમને દર્શાવવામાં આવે. આગળ વાત કરીએ સાહેબ કૃષિ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, બોર્ડ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો તેમજ અગત્યના તથ્યો કે ભાઈ એમાંથી ખાસ ફેક્ચ્યુઅલ પ્રશ્નો આપણને પરીક્ષામાં ઘણીવાર સારા એવા પૂછાતા હોય છે તો એનું પણ આખા અલગથી મુદ્દાઓને કવર કરતું પ્રકરણ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત સાહેબ કોઈ પણ પરીક્ષા હોય સાહેબ જે તે કોઈ પણ ટેકનિકલ એક્ઝામ હોય તે ક્ષેત્રને લગતા વર્તમાન પ્રવાહ કે જે પણ કરંટ ઘટનાઓ બનતી હોય એમાંથી પણ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તે મુદ્દાને ધ્યાને રાખી આ પુસ્તકમાં અલગથી સાહેબ કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહો એનું પણ એક અલગ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે જેમાં સાહેબ એક બે નહીં ત્રણ વર્ષના કૃષિને ક્ષેત્રે સંકળાયેલ અગત્યના કરંટ અફેર્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિ, પહેલો અને હાલ તમને ખ્યાલ હોય તો ગુજરાત અને કેન્દ્ર સરકારનું જે હાલમાં બજેટ અને જે આર્થિક સર્વે ગયો એમાં કૃષિ ક્ષેત્રે કઈ કઈ જોગવાઈઓ કરી છે, જાહેરાતો કરી છે, એને સાંકળી લેતું પણ અલગથી એક પ્રકરણ મૂકવામાં આવેલ છે. ક્લિયર? જોઈ લઈએ અલગથી આખો એનો પોર્શન જ છે વિદ્યાર્થી મિત્રો, કૃષિ સંબંધિત અગત્યની યોજનાઓ, વર્તમાન પ્રવાહ અને મહત્વના પ્રશ્નો. તો તેમાં જોઈ શકો છો વિવિધ સરકારી બોર્ડ, કોર્પોરેશન, યુનિવર્સિટીઓ એના આખા ટેબલ્સને અહીંયા ડિટેલ આપવામાં આવેલ છે. અલગ અલગ યુનિવર્સિટીઓ તેના લોગો સાથે આપવામાં આવેલ છે, તેનું શરૂઆત, તેમનું ધ્યેય વાક્ય, બધી જ માહિતીઓ અહીં તમે જોઈ શકો છો. સાહેબ કૃષિ સંબંધિત અગત્યની યોજનાઓ તો ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓ અને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી યોજનાઓ, આ બંને અંદર બે પાર્ટ પાડીને તમને આપવામાં આવ્યા છે. અગત્યની યોજનાઓ તમે જોઈ શકો છો કૃષિ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, રાષ્ટ્રીય કૃષિ બજાર, આયુષ્માન સહકાર યોજના, સુજલામ અભિયાન, પીએમ કુસુમ અને સોલાર રૂફટોપ પ્રોગ્રામ, કિસાન ક્રેડિટ કાર્ડ થી લઈ વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના જેવી અગત્યની યોજનાઓ કવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકારની જે યોજનાઓ તો તેમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના, કિસાન સૂર્યોદય યોજના, બાગાયતી ખાતાની યોજના, આ બધા જ મુદ્દાઓ અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ અલગથી આખું ચેપ્ટર છે કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ શકો છો સાહેબ 2024, 2023 અને 2022 ના કૃષિ સંબંધિત જે પણ અગત્યના વર્તમાન ઘટનાઓ બની છે, જે પણ કરંટ અફેર્સના તેના અગત્યના મુદ્દા છે તો તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને તેની આખી તમે અહીંયા ઇન્ડેક્સ જોઈ શકો છો. 2024 ના અગત્યના કયા કૃષિ સંબંધિત કરંટ અફેર્સના મુદ્દાઓ કવર કર્યા છે. ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ હોય કે રાજ્ય કક્ષાની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હોય, ચિપકો આંદોલને પણ હાલમાં 50 વર્ષ પૂરા થયા, નાબાર્ડની ક્લાઇમેટ સ્ટ્રેટેજી પણ અહીં કવર કરવામાં આવેલ છે સાહેબ. ગુજરાત વન વિભાગ દ્વારા કોનોપર્સ ના રોપા ઉછેર અને વાવેતર પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નવી જે પહેલો શરૂ કરવામાં આવી હોય, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એશિયા પેસિફિક રિજનલ ઓવરવ્યુ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન 2022 નો રિપોર્ટ એ પણ અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર? આગળ વાત જો કરીએ તો આ પુસ્તકમાં 280 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સાહેબ કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો તો અગાઉની પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાયા છે કે અગાઉ જે પણ પ્રશ્નપત્રો લેવાઈ ગયા છે તો
તેના પર એક નજર મારવી કે તેનું એકવાર તો તમારે રિવિઝન કરવું જરૂરી છે. એકવાર તમે જોશો કે કેવા પ્રશ્નો પૂછાયા છે તો તમે કેવી તૈયારી અગાઉ કરી શકો કે હવે કેવી તૈયારી કરવી તો એનો એક તમે નિશ્ચિત યોગ્ય રોડ મેપ બનાવી શકો. તે હેતુથી આ પુસ્તકમાં સાહેબ 280 થી વધુ પીવાયક્યુઝ, 940 થી વધુ વન લાઇનર અને 740 થી પણ વધુ મહાવરા માટેના એટલે કે હેતુલક્ષી પ્રશ્નો આપવાનો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે આપ્યા છે તે પણ તમે જોઈ શકો છો. દરેક પ્રકરણને અંતે સાહેબ વન લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. તે પ્રકરણને લગતા પીવાયક્યુઝ આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેના હેતુલક્ષી પ્રશ્નો મહાવરા માટે આ તો આપવામાં આવ્યા છે દરેક પ્રકરણમાં. આ ઉપરાંત સાહેબ અલગથી 35 નંબરનું એક પ્રકરણ પણ મૂક્યું છે જેમાં મહત્વના વન લાઇનરો અને અલગથી હેતુલક્ષી પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. આ રીતે લાઇનમાં ડન. જેમ કે જોઈ શકો છો સાહેબ 250 થી પણ વધુ મહાવરા માટેના એમસીક્યુઝ પણ અહીંયા મૂક્યા છે. ચેપ્ટરના અંતે તો છે જ, આ ઉપરાંત વધારાના અલગથી ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. ક્લિયર? ચાલો સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસને આધારે તૈયાર કરેલા ખૂબ જ અગત્યના સાહેબ 210 થી પણ વધુ ટેબલ, ચાર્ટ, નકશા અને ફિગર્સનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પણ પરીક્ષા લક્ષી માહિતી જે છે તે તમે ચાર્ટના માધ્યમથી, નકશાના માધ્યમથી, ફિગર્સના માધ્યમથી કે ટેબલ સ્વરૂપમાં જોશો તે તમને પરીક્ષામાં યાદ રાખવામાં પણ સરળતા રહેશે અને તમે એને સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકો. તે હેતુથી 210 થી પણ વધુ ટેબલ, ચાર્ટ અને ફિગર આપવામાં આવી છે. તમે જોઈ શકો છો સાહેબ વિવિધ પાકના જાણીતા નામો, તો ખૂબ જ સરસ મજાનું ટેબલ છે. સાહેબ મગફળી તો ભાઈ તેલીબિયાનો રાજા છે. સાહેબ ઘઉં અનાજનો રાજા, બોર ગરીબોનું ફળ, ડુંગળી ગરીબોની કસ્તુરી. આવા જે અગત્યની ફેક્ચ્યુઅલ માહિતી છે આવા ટેબલ ફોર્મેટમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો સૌથી વધુ ઉત્પાદન અને વાવેતરની આંકડાકીય માહિતી કે ભાઈ અલગ અલગ જે અનાજ જે છે, તેલીબિયા જે છે કે એમાં વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો અને તેમાં ભારતનો ક્રમ કયો, એવા પણ ટેબલ અહીંયા કવર કર્યા છે. જેમ કે ડાંગરમાં સૌથી વધુ ઉત્પાદન કોણ કરે? ચીન. ભારતનો ક્રમ તો કે ભાઈ બીજા ક્રમે છે. સૌથી વધુ ફળોનું ઉત્પાદન કરતો દેશ તો ચીન, ભારત બીજા ક્રમે છે. સાહેબ શણનું સૌથી વધુ ઉત્પાદન તો કે ભાઈ ભારત. ક્લિયર? આ ઉપરાંત તમે જોઈ શકો છો કે અલગ અલગ અનાજ અને પાકના ઉત્પાદનમાં ભારતના રાજ્યોનો ક્રમ તો એ પણ તમને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડી છે ત્યાં આ રીતે મેપના માધ્યમથી તમને યોગ્ય માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ફિગર્સ, વોટર શેડ મેનેજમેન્ટ તો કોને કહેવાય? એક ફિગર પણ જો આપેલી હોય, કન્ટેન્ટ તો છે જ પરંતુ ફિગરથી તમે વધુ સરળતાથી સમજી શકો છો. સાહેબ અગત્યના ચાર્ટ્સ પણ તમને આપવામાં આવે છે. જેમ કે નિંદણનાશકોનું આખું વર્ગીકરણ, તો સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવ પ્રકારના જે નિંદણનાશકો કયા છે તેના અલગ અલગ પ્રકાર તમે જોઈ શકો છો. જ્યાં જરૂર પડી છે આ પ્રકારની ફિગર્સ આપવામાં આવી છે. ટેબલ્સ છે. ભાઈ કલમની અલગ અલગ જે રીત તો કે ભાઈ ટી આંખ કલમ, એચ આંખ કલમ વાંચી તો ખરી પરંતુ ઇમેજ જો તમારી સામે હોય તો તમને એને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. ઓકે, અલગ અલગ જે સંસ્થાઓ લીધી છે તો તેના જે લોગો જે છે એ પણ આપવામાં આવ્યા છે. ઘણીવાર લોગોમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે અલગથી એક છેલ્લું પ્રકરણ મૂકવામાં આવ્યું છે કે જેમાં GSSB, DPSSB, GPSSB દ્વારા લેવાયેલ ગ્રામ સેવક હોય, વિસ્તરણ અધિકારી હોય કે ખેતી મદદનીશ જેવી અલગ અલગ જે પરીક્ષાઓ અગાઉ લેવાઈ ચૂકી છે એવા અગાઉ લેવાઈ ગયેલા 10 જેટલા પ્રશ્નપત્રો પણ અહીં તમને આપવામાં આવ્યા છે. જેથી આ જ પુસ્તકમાં અલગથી તમારે ન જોવા પડે ડાઉનલોડ કરીને કે PDF માંથી. આ જ પુસ્તકમાં તમને 10 જેવા અગાઉ પૂછાઈ ગયેલા જે પ્રશ્નપત્રો જે છે એવા 10 પ્રશ્નપત્રો આપ્યા છે. જેથી તમને ખબર પડે કે ભાઈ અલગ અલગ મુદ્દાઓમાંથી કે અલગ અલગ સબ્જેક્ટોમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે. આ ટેકનિકલ જે એક્ઝામ છે તો ભાઈ ટેકનિકલ પ્રશ્નો કેટલા પૂછાયા, ઇતિહાસમાંથી, ભૂગોળમાંથી, બંધારણમાંથી કેટલા પૂછાયા એ પણ તમે જજ કરી શકો, જે તમને તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમ કે જોઈ શકો છો સાહેબ 2022માં લેવાયેલ ગ્રામ સેવકનું પેપર 100 પ્રશ્નો છે, કુલ ગુણ 100 હતા, 1 કલાકનો સમય હતો. કેવા પ્રશ્નો એને પણ આપણે બાયફર્કેટ કરીને મૂક્યા છે કે ભાઈ ગુજરાતી ભાષા અને વ્યાકરણના કેટલા પ્રશ્નો હતા, ઇતિહાસના કેટલા પ્રશ્નો હતા, બંધારણના કેટલા પ્રશ્નો હતા. ક્લિયર? જેમ કે આ ગ્રામ સેવકનું 2017નું પેપર છે, ગુજરાતની ભૂગોળમાંથી આટલા પ્રશ્નો પૂછાયા હતા, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ગુજરાતી ભાષા. ક્લિયર? આ રીતે અલગ અલગ બાયફર્કેશન કરીને તમને અહીં પેપર પણ મૂકવામાં આવે છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ હતું સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કૃષિ ઉપનિષદ પુસ્તક પરિચય.
આઈ હોપ તે તમને ખ્યાલ આવ્યો હશે. ડન. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એની વિશેષતાઓ સાથે આપણે તમને માહિતગાર કર્યા. તમે આ પુસ્તકની ડેમો કોપી અવશ્ય સાહેબ યુવા ઉપનિષદની જે ટેલિગ્રામ ચેનલ જે છે તેની પર જઈને ડેમો કોપી જોજો, અને એ જોયા પછી તમે નક્કી કરો ભાઈ પરીક્ષા બુક લેવા જેવી છે. તમને ખ્યાલ આવશે કે કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે, અને પરીક્ષા માટે તમને 100% ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડન. ચલો, આ તો વાત થઈ ગઈ કૃષિ ઉપનિષદની, પણ સાહેબ ધોરણ 6 થી 12 આધારિત એનસીઆરટી ના જે પાઠ છે, જે વિદ્યાર્થીઓને પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી આ ઉપરાંત ક્લાસ 3 ની અન્ય પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવી જોરદાર જે સિરીઝ છે, જેમાં એનસીઆરટી આધારિત પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, કે જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ઇકોનોમિક્સ, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક, જનરલ સાયન્સ, બંધારણ, આ બધા જ સબ્જેક્ટો તમને ત્રણેય પુસ્તકોમાં કવર થઈ જાય છે. જે એનસીઆરટી જીસીઆરટી આધારિતનું આ ખૂબ જ અગત્યનું પુસ્તક. અને આ ઉપરાંત તમને ખ્યાલ જ હશે કે ભાઈ ગુજરાતની બેસ્ટ સેલર સિરીઝ જો હોય તો એ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરેલ એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ અને એનઆઈઓએસ 4 આધારભૂત સ્ત્રોતો આધારિત ની આ શ્રેણી છે, જે તમને પરીક્ષાની તૈયારીમાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ એનો લાભ લેવા વિનંતી. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે તમને સરકારી પરીક્ષાની તમારી જે સફર છે એમાં ખૂબ જ મદદરૂપ થશે. તો આ સાથે આ પુસ્તક પરિચય સમાપ્ત કરીએ, અને હવે નેક્સ્ટ ટાઈમ મળશું નવા પુસ્તક સાથે, નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.